હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં? મારું નામ દેવાંશી પંડ્યા છે અને તમારા બધાનું વાર્તાનો ખજાનો .comમાં સ્વાગત છે. તો આજે તમને જે વાર્તા કહેવાની છું એ વાર્તાનું નામ છે બાદશાહનું સ્વપ્ન, એટલે કે કિંગનું ડ્રીમ. એક વખત અકબર નામના કિંગ એમના બેસ્ટ એડવાઇઝર બિરબલ સાથે ઇવનિંગના ટાઈમમાં ગાર્ડનમાં ફરવા ગયા. ત્યાં એકદમથી અકબર કિંગને બિરબલ જોડે ફન કરવાનું મન થયું. તો એમણે બિરબલને કહ્યું કે બિરબલ, તને ખબર છે, મને ગઈકાલ રાત્રે એક ડ્રીમ આવ્યું હતું અને એ થોડું વિચિત્ર છે, એટલે તને કહી શકાય એવું નથી. તો બિરબલને ખબર પડી ગઈ કે અકબર રાજા એની જોડે મજાક કરવાના મૂડમાં છે, એટલે કે એની જોડે ફન કરવાના મૂડમાં છે. તેમ છતાં એણે પ્રેમથી અને પોલાઇટલી રાજાને કહ્યું, અરે એ તો સપનું છે, સપનું સાચું થોડી હોય, ડ્રીમ કંઈ રિયલ હોય બચ્ચા પાર્ટી? ના હોય ને. તો બિરબલ અકબર રાજાને કહ્યું કે તમે મને સપનું કહો, જેવું બી આવ્યું હોય એવું. તો અકબર રાજા પાછા વાતને ખેંચવા માટે કહે કે રહેવા દે ને બિરબલ, પાછું તને ખોટું લાગી જાય પાછું. તો બિરબલ કહે, રાજા, તમારી વાતથી આજ સુધી મને કદી ખોટું લાગ્યું છે? તો તમારે અત્યારે હું ખોટું લગાડીશ. પણ તમારી ઈચ્છા ના હોય તો રહેવા દો, ના કહેશો, મને તમારું સપનું ના કહેશો. તો અકબર રાજાને થયું, અરે એવું કંઈ નથી, ચલને તને કહું. અકબરને થયું કે બિરબલ જો સપનું સાંભળવાની ના પાડશે તો મારાથી એની મજાક થશે નહીં. તો રાજાએ વાત કહેવાની શરૂ કરી. હવે કહે છે કે આપણે બંને, એટલે કે રાજા અકબર બિરબલને કહે છે કે આપણે બંને આવી જ રીતે ફરવા નીકળ્યા હતા અને ત્યાં રસ્તામાં એક બાજુ બે મોટા સિસ્ટન, એટલે કે બે મોટા કુંડ જેવું બનાવેલું ને, ત્યાં આપણે બંને એ બાજુ ચાલતા હતા. હવે એકમાં મધ હતું, એટલે કે હની હતું, અને બીજામાં કાદવ, એટલે કે મળ હતો. અચાનક જ આપણા બંનેના એક સાથે પગ લપસ્યા, એટલે કે આપણા બંનેના પગ જોડે સ્લીપ થયા અને તેમાં હું, એટલે કે રાજા, મધથી ભરેલા કુંડમાં પડ્યો અને બિરબલ, એટલે કે તું, કાદવથી ભરેલા કુંડમાં. તો બિરબલ અકબરને પૂછ્યું કે પછી શું થયું રાજા? તો અકબર કહે, પછી શું થાય, મારી આંખ ખુલી ગઈ અને ડ્રીમ પતી ગયું. તો બિરબલ કહે, એવું? અરે વાહ, મને પણ ગઈકાલ રાત્રે આવું જ સપનું આવ્યું હતું, પણ મારું સપનું થોડું આગળ ચાલ્યું. હવે રાજાને થયું કે બિરબલના સપનામાં આગળ શું થયું હશે? એમને ક્યુરિયોસિટી થઈ. તો બિરબલ કહે, પણ રાજા, જવા દો ને, એ તો સપનું હતું. પણ રાજાને તો હવે ક્યુરિયોસિટી થઈ ગઈ હતી કે ભાઈ આ બિરબલના સપનામાં આગળ શું થયું હશે, એ કેમ કહેતો નથી. એટલે રાજાએ બિરબલને કહ્યું કે બિરબલ, તું મને તારું સપનું કહે હવે. તો બિરબલ કહે, રાજા, આપણે બંને એ કુંડમાંથી માંડ બહાર નીકળેલા એવું મારા સપનામાં આવેલું, અને તમારા આખા શરીરે મધ ચોટેલું અને મારા આખા શરીરે કાદવ. તો અકબર રાજા ખુશ થઈ ગયા કે હશ, હવે આનું સપનું અહીંયા પૂરું જ થઈ ગયું હશે. એટલે એમણે બિરબલને કહ્યું કે બિરબલ, હવે તારું સપનું અહીંયા પૂરું થઈ ગયું ને? તો બિરબલ કહે, ના હોતું હોય, હવે તો આગળ મેઇન વાત છે. તો હવે કહે છે કે આપણે બંને કુંડમાંથી બહાર નીકળ્યા ને, તો તમે મને ચાટવા લાગ્યા અને તમને હું. અને ત્યાં મારું સપનું પૂરું થઈ ગયું. તો બિરબલ કહે કે રાજા, તમે પ્લીઝ બેડ ફીલ ના કરશો, હા, આ તો ખાલી સપનું હતું. તો આવી હતી રાજા અકબર અને બિરબલની વાર્તા. આમ રાજા અકબર બિરબલની મજાક કરવા ગયા, પણ મજાક કોનો બની ગયો? રાજા અકબરનો. હવે હું આશા રાખું છું બચ્ચા પાર્ટી કે તમને આ અકબર બિરબલની વાર્તા સાંભળવાની મજા આવી હશે. ચલો, તો ફરીથી આપણે પાછા મળીશું અને તમે બધા તમારું ધ્યાન રાખજો, બરાબર? ચલો, વાર્તાનો ખજાનો .comમાં ફરીથી મળીશું. આવજો.